નમસ્કાર મિત્રો. સરકાર દ્વારા દર વર્ષે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે, પરંતુ આજના વિડીયોમાં આપણે એક એવી લોકપ્રિય યોજના વિશે વાત કરવાના છીએ જે ઘણા સમયથી સફળતાપૂર્વક ચાલી રહી, જેનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના વિશે કદાચ તમે જાણતા હશો કે જેમાં કારીગરો અને શ્રમિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફ મફત સાધન સહાય ટૂલ કિટ આપવામાં આવે છે. દર વર્ષની જેમ વર્ષ 2026માં પણ આ યોજનાના ફોર્મ ભરવાનું ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને મફત કીટ મેળવવા માંગતા હોય તો તે માટે તમારી પાસે યોજનાની સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જરૂરી છે. જેમ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ જરૂરી છે, ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવાનું હોય છે, તેમજ વર્ષ 2026માં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર જોવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા મારી એક નાની વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, આ યોજના ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગના લોકોને પોતાનો નાનો મોટો સ્વરોજગાર શરૂ કરીને આત્મનિર્ભર બને તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ગરીબ પરિવારો આર્થિક રીતે સદ્ધર થાય અને પોતાનો ધંધો રોજગાર ઉભો કરી શકે તે હેતુથી સરકાર દ્વારા તેમને વિના મૂલ્યે સાધન સહાય ટૂલ કિટ પૂરી પાડવામાં આવે. તો મિત્રો, હવે એ જોઈએ કે આ યોજના હેઠળ કયા વ્યવસાયો માટે સાધન સહાય એટલે કે કીટ આપવામાં આવે છે. જેમાં મુખ્ય 10 પ્રકારના ધંધાઓ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો કડિયા કામ, દરજી કામ, કુંભારી કામ, બ્યુટી પાર્લર, સુથારી કામ, લોહારી કામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક કામ અને મોબાઈલ રિપેરિંગ, ગરમ ઠંડા પીણા અને નાસ્તાનું વેચાણ પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. તો તમે આ 10 માંથી તમારી પસંદગીના કોઈ પણ એક વ્યવસાય માટે કીટ મેળવવા અરજી કરી શકો છો. ખાસ યાદ રાખજો કે રેશન કાર્ડ દીઠ કુટુંબના કોઈ પણ એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે જોઈએ આ યોજનાની પાત્રતા અને શરતો વિશે, એટલે કે કોણ ફોર્મ ભરી શકે. હવે વય મર્યાદા, અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે જોઈએ, જે મિત્રો ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને જેમનો સમાવેશ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગની ગરીબી રેખા એટલે બીપીએલ કાર્ડમાં યાદીમાં સમાવેશ થયેલો હોય, તેમનો બીપીએલ સ્કોર 0 થી 16 ની વચ્ચે હોય, તેમને આવકનો દાખલો આપવાની જરૂર રહેતી નથી. અને જો તમારી પાસે 0 થી 16 નો બીપીએલ સ્કોર નથી તો સરકારે બીજો વિકલ્પ પણ આપેલ છે, જેમાં આવક મર્યાદા, અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ માટે તમારે સક્ષમ અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. હવે કઈ જાતિના લોકો લાભ લઈ શકે. આ યોજનાનો લાભ લેવા માટે તમામ જાતિના લોકો લાભ લઈ શકે છે, કે જેમાં એસસી, એસટી, ઓબીસી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ. ટૂંકમાં કહીએ તો ગુજરાતના કોઈ પણ જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. હવે સૌથી મહત્વની વાત કે આ યોજનાના ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે એ આપણે જોઈએ. જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, જો લાગુ પડતો હોય તો બીપીએલ નો દાખલો અથવા 0 થી 16 ના સ્કોર નો બીપીએલ નો દાખલો, ઈ શ્રમ કાર્ડ, સ્વ ઘોષણા પત્ર, પાસપોર્ટ સાઇઝ નો ફોટો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જો હોય તો. મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર કરી લેજો, જેથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમારે કોઈ મુશ્કેલી ન પડે. હવે ઘણા મિત્રો પાસે ઈ શ્રમ કાર્ડ અને સ્વ ઘોષણા પત્રક જેવા જરૂરી દસ્તાવેજો નહીં હોય. આ દસ્તાવેજો કેવી રીતે મેળવવા તેના વિશે મેં અગાઉથી એક વિગતવાર વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું તેની વાત કરીએ તો તમારે ઈ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમે તમારા મોબાઈલ દ્વારા જાતે જ આ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા હું તમને શીખવાડીશ, પરંતુ અત્યારે આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ નથી. સામાન્ય રીતે વર્ષમાં એકવાર એપ્રિલ અને મે મહિનામાં ફોર્મ ભરવાના શરૂ થતું હોય છે. જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે એટલે તરત જ હું નવું વિડીયો બનાવીશ, જેમાં મોબાઈલ થી ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ. ફોર્મ ભરાઈ ગયા પછી તમારે સમયાંતરે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે, અને એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી જો તમારું નામ ડ્રો લિસ્ટમાં આવશે તો જ તમને આ યોજના હેઠળ સાધન સહાય કીટ મફત આપવામાં આવે છે. જેથી મિત્રો, જો તમે વર્ષ 2026માં આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો મેં જણાવેલા તમામ દસ્તાવેજો અત્યારથી જ તૈયાર રાખજો. આગામી એપ્રિલ કે મે મહિનામાં જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે હું તેના પર વિગતવાર વિડીયો બનાવીશ, અને આવી જ અગત્યની માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.